જાતિવાદ તમે ચલાવો છો, એમ જાતિવાદ ચલાવી તો તમને ભાઈ તકલીફ પડે છે. જે દિવસે ઓબીસી એસટી વાળા જાતિવાદ ચલાવ્યો ને તો ગોતતા નહીં હાથમાં આવે. કોણ? ઓબીસી એસટી વાળા જાતિવાદ ચલાવે છે તો 3% વાળા વાણિયા બ્રાહ્મણ નહીં ગોતતા હાથમાં આવે. જ્યાં સુધી બ્રાહ્મણવાદી સિસ્ટમની સાથે તમે કામ કરો, બ્રાહ્મણવાદી પાર્ટીમાં કામ કરો તો તમે નેતા. જે દિવસે તમારા અધિકારો માટે બોલો એટલે તમે નીચ છો, નાલાયક છો. આ જાગૃત અને સ્વાર્થી કોમ છે જે પટેલોની વાત કરીએ. અને તમે ઓબીસીના વિરોધી આંદોલન જેટલા કર્યા છે એના વિરુદ્ધ અમને ખબર છે, મહેસાણાના પટેલો કર્યા છે. આ વાસ્તવિકતા છે કે ભાઈ આ જે બ્રાહ્મણવાદ હતો હવે પટેલવાદ ચાલવા મળ્યો છે. અચ્છા. અને પટેલોને ખરેખર એવું હોય કે ભાઈ અમારો જ બધે હોવો જોઈએ, તો પણ તમે ગુજરાતમાં એવો કાનૂન લાવો ને કે પટેલોને જ મત દેવો છો, બીજાને મત નહીં લેવાના. પટેલોને ઓબીસી એસસી એસટી બધાના મત જોઈએ. હા, હા, પણ કામ પાછું પટેલોનું થવું જોઈએ. હવે તમે જો વિચાર કરો, મને તો ક્યારેક બ્રાહ્મણ થોડો ક્યારેક હાથ લાગી જાય કે બ્રાહ્મણો કઈ બોર્ડ જ મારે, કઈ કોઈ કોળીને મકાન નહીં દે, પ્રજાપતિને મકાન નહીં દે, દલિતને મકાન નહીં દે. આ પાટીદારો તો બોર્ડ મારે કે પાટીદાર છે મકાન નહીં. અને હું તો એમ કહું 100% અનામત આપી દો ને, જફા મટી જાય. આ 3% છે વાણિયા બ્રાહ્મણ, એને 3% અનામત આપી દો. 1% વધારે આપી દો દાન દક્ષિણ, આપણે દાન દેવાળા માનવી છીએ, 4% આપી દો હાલો દાનમાં. પછી તો જધવાન બેન કરવું જોઈએ ને. હેરાન કરો પછી તો. હા, 96% દેશના લોકો છે ગુજરાતને, એને તો આપો. એમ તો જગાડવા નીકળ્યા છીએ ને. છેલ્લે પાણીની ડોલ નાખશું, જાગ ભાઈ જાગ, આ તારું હણાઈ રહ્યું છે, ખાઈ રહ્યા છે એમ ઓબીસી જાગે ખરો? અરે જાગે ને. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, કહેવામાં આવે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી, ફક્ત 2 જ પક્ષ કોંગ્રેસ અને ભાજપ એ વર્ષોથી રાજ કરે છે દેશ અને રાજ્યની રાજનીતિમાં. તો શા માટે આવું થાય છે? એસસી એસટી ઓબીસી જે વર્ષોથી ન્યાય માટે અધિકાર માટે વલખા મારે છે, પણ એ જ્યારે પોતાનો પક્ષ બહાર પાડે, કોઈ પાર્ટી સ્વરૂપે લાવે, ત્યારે કેમ નથી ચાલતો? એસસી એસટી ઓબીસીની વસ્તી આશરે 85% છે, પણ એ પોતાનું રાજનૈતિક ભવિષ્ય નક્કી નથી કરી શકતી. એવામાં ધરમસિંહભાઈ ધાપા એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી લઈને આવે છે અને એમની પાસે જ જાણીશું કે એમના અનુભવો કેવા રહ્યા. ધરમસિંહભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. જી ગણન. શું કહેશો ધરમસિંહભાઈ, તમે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી લગભગ 2016-17થી તમે ચલાવો છો. પહેલાં તો નવી પાર્ટીની ફરજ શા માટે પડે અને શા માટે તમે કોળી સમાજમાંથી આવો છો અને એસસી એસટી ઓબીસીના નેતૃત્વવાળી પાર્ટી કેમ રૂલ નથી કરતી, કેમ રાજ નથી કરતી? પહેલાં તો જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી બનાવી છે એના એજન્ડા શા માટે બનાવવામાં આવી છે, તો વાત કરીએ આ દેશની રાજનીતિની. દેશમાં જ્યારે સંવિધાન નહોતું અને દેશ ગુલામ હતો, એ સમયે તો ઓબીસી એસસી એસટીને પક્ષ બનાવવાની કંઈ કાયદો નહોતો વોટનો કાયદો. પણ જ્યારે બાબા સાહેબે સંવિધાન લખ્યું અને સંવિધાનમાં એ પણ લખ્યું કે ભાઈ દરેક લોકો હવે જેને રાજ કરવું હોય એ પોતાનો પક્ષ બનાવી શકે. તો એ વાત આપણા જેને કહેવાતા આ દેશના મૂળ ઓબીસી એસસી એસટી એને ખબર જ નહોતી કે પક્ષ કેમ બનાવો. અને આપણા ઓબીસી એસસી એસટીમાં ભણેલા નહોતા એટલા બધા. તો આ દેશમાં ભણેલા ગણેલા વાણિયા બ્રાહ્મણ હતા. તો તમામ પક્ષ વાણિયા બ્રાહ્મણ બનાવી નાખ્યા અને વાણિયા બ્રાહ્મણે બાબા સાહેબનું સંવિધાન પૂરેપૂરું વાંચ્યું કે ભાઈ હવે કોઈ રાજા ક્ષત્રિય હોય રાજા, એ રાજા નહીં બની શકે. બરાબર? મતની પેટીમાં રાજા બનશે. બરાબર? અને જે ઉમેદવાર ઉભો રહે એને મત મળે રાજા, એ રાજા બનશે. અને રાજ લાવવું છે તો પોતાનો પક્ષ બનાવવો પડશે. એ વાત આ વાણિયા બ્રાહ્મણને મગજમાં ઉતરી ગઈ. તો કોંગ્રેસના માલિક હોય વાણિયા બ્રાહ્મણ
જનસંઘ બન્યું એના માલિકો વાણિયા બ્રાહ્મણ, ભાજપ બન્યું એના માલિકો વાણિયા બ્રાહ્મણ, અને અમે તાજમાં જે આમ આદમી પાર્ટી બની એના પણ માલિકો વાણિયા બ્રાહ્મણ. તો આ દેશના વાણિયા બ્રાહ્મણો એવું વિચારે છે કે સત્તામાંય વાણિયા બ્રાહ્મણો હોવો જોઈએ, વિરોધ પક્ષમાં વાણિયા બ્રાહ્મણો હોવો જોઈએ, બરાબર. તો એ વાણિયા બ્રાહ્મણોએ પક્ષ એ માટે બનાવ્યા કે ભારતની તમામ સંપત્તિ હોય કે તમામ વિભાગો હોય એ આ બે સમાજ જ હોવો જોઈએ. પણ બાબા સાહેબના સંવિધાનમાં એમ લખ્યું કે દરેક જાતિના લોકો અને ધર્મના લોકો રાજનીતિમાં આવવા જોઈએ, બરાબર. તો પહેલી વાર એવું થયું કે બાબા સાહેબનું સંવિધાન કાશીરામ સાહેબે વાંચી લીધું, અને કાશીરામ સાહેબે BSP એટલે બહુજન સમાજવાદી પાર્ટી બનાવી, અને બહુજન સમાજવાદી પાર્ટી બનાવી એ સમય એવો હતો કે SC કહેવાય કે OBC હોય કે આ આદિવાસી સમાજ હોય એ તમામ કોંગ્રેસ ભાજપમાં જ કામ કરતા હતા, બરાબર. અને કાશીરામ સાહેબ તો એ સાયન્ટિસ્ટ હતા, એની લેબોરેટરીમાં આવી ગયું કે લોકશાહીમાં જેના ઝાઝા મત હોય એનું રાજ હોય છે, પણ ઝાઝા છે એનું રાજ નથી, 2-3% વાળાનું રાજ છે, બરાબર. તો ઝાઝા છે એને સમજાવવા પડશે, અને આપણી મૂળ સમસ્યા છે એનું કારણે સમજાવવું પડશે, સમજ્યા. એટલે કાશીરામ સાહેબે શરૂ કર્યું, મતની કિંમત પણ સમજાવી આપણા લોકોને, બિલકુલ, બરાબર. અને કોનું રાજ છે, એનું રાજ છે તો કોના મતથી છે, અને આપણા મતથી એનું રાજ આવે છે તો આપણને કેમ અત્યાચાર અન્યાય કરે છે લોકો, બરાબર. આપણી સમસ્યા મૂળ જડ હતી એ સત્તા, અને સત્તા ઇઝ માસ્ટર કી, બરાબર. એટલે કાશીરામ સાહેબે સાયકલ નીકળ્યા અને એક પાકિસ્તાન થાય એવું યુપી અને સમજાવવા મળ્યા કે ભાઈ આપણું રાજ હોવું જોઈએ, આપણા મતથી આપણે સરકાર બનાવવી જોઈએ, બરાબર. કાશીરામ સાહેબ આગળ કોઈ જાય કે ભાઈ અમે આપણા અત્યાચાર થાય છે સાહેબ, તો કાશીરામ સાહેબ એમ કહેતા कि इतना बड़ा यूपी में उत्तर प्रदेश में मैं अकेला काशीराम साहब कहाँ जाऊँगा, मैं निकला हूँ मेरे समाज को शासक समाज निर्माण करने का है, सत्ता लावी से, बराबर. जाओ આપણા રાજધાની વાત કરો. તો આપણો સમાજ સમજી ગયો OBC SC ST, અને આ વાણિયા બ્રાહ્મણના પક્ષને ધિક્કાર કર્યો અને કાશીરામ સાહેબની પાર્ટીમાં આવી ગયા, ને માયાવતીબેનને 4 વાર મુખ્યમંત્રી બનાવ્યા. અને મુખ્યમંત્રી બનાવ્યા પછી એ વખતે OBCનું સરકારી વિભાગમાં નોકરી નહોતી, એટલે કાશીરામ સાહેબે એક OBCનું ને SCનું એક ભાગીદારી ભવન બનાવ્યું, અને ભાગીદારી ભવનમાં જેટલા ઉચ્ચ અધિકારીઓ હતા ઇન્ટરવ્યુ લેવાના એને કહી દીધું કે આ ભાગીદારી ભવનમાંથી જેટલા આવે ને સિલેક્ટ કરી લેવાના. તો એ સમયે 300 OBCના કર્મ IPS ને IS બનાવ્યા હતા આ ભાગીદારી ભવનમાં. જેવી રીતે અત્યારે પાટીદાર અહીંયા સરદાર ભવન બનાવ્યું છે, અને IS ને IPS ને કેમ ફેક્ટરું બનાવ્યું છે, અને 39 IS બનાવ્યા છે જાતિવાદી લોકોએ. તો જો યુપીમાં OBC SC STનું ગઠબંધન થયું અને સરકાર બની અને આખા ભારતમાં મેસેજ ગયો કે OBC SC ST જાય તો સત્તા પરિવર્તન થાય, બરાબર. ગુજરાતમાં RSSની જડ એટલી બધી મજબૂત છે, એણે જાતિવાદ નાખેલો છે, બરાબર. અને જાતિવાદમાં તે જે લોકો ડાયવર્ટ કર્યા છે કે ત્રીજી પાર્ટી ન ચાલે, ત્રીજી પાર્ટી ન ચાલે, પણ જે ત્રીજી પાર્ટી લઈને નીકળ્યા છે એ જે વર્ષોથી અધિકારોથી વંચિત છે, શોષિત છે, પીડિત છે, જેને રાજનીતિ શું છે ખબર નથી, અને રાજનીતિથી આપણી કેટલી સમસ્યાઓ સોલ્વ થાય છે એને ખ્યાલ નથી. અને ખાસ કરીને OBCની વાત કરીએ, OBC કોરી સિલેક્ટ છે, જેને પાર્ટી કહેવાય, એમાં તમે જે લખો એ બિચારો વાંચે છે, બરાબર. અને રહી વાત જે OBCમાં ગુજરાતમાં જે ધુરંધરો છે એ તમામે તમામ વાત કરીએ એને આગળ કહેવાય ને કે અધિકારો શું છે કે ભાઈ આપણા અધિકારો કોણ ખતમ કર્યા છે, બરાબર. જે પાર્ટીમાં કામ કરે છે એ કોઈ બોલી નથી શકતા. તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એ માટે બનાવવામાં આવી કે બાબા સાહેબે જે સંવિધાનમાં લખ્યું છે કે આ દેશમાં જેટલી વસ્તી એટલો અધિકાર એનો, નોકરીમાં, શિક્ષણમાં, લોનમાં, જમીનમાં,
તો ઓબીસી સમાજ અને એસસી એસટી સમાજ, તો ખાસ કરીને ઓબીસીની વાત કરું તમને, એસસી એસટી તો જાગૃત જ છે. એ તો મોકો જોવે છે કે ઓબીસી મારો મોટો ભાઈ આગળ આવે. તો જે બાબરિયા સાહેબે મને તૈયાર કર્યો, બરાબર, કે ઓબીસીને જગાડવો પડશે, એના માટે અમે રાજનીતિ કામ કરીએ છીએ. આજે 10 વર્ષ પહેલાં તમે જોઈજો, કોઈ ઓબીસીનો દીકરો અધિકાર વિશે બોલતો નહોતો. તો કલ અમારા એવા સંગઠન ને ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન ને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના માધ્યમથી આખા ગુજરાતમાં તમામ લોકોને અધિકારની વાત કરતા શીખવાડી દીધા છે. ભલે જે લોકો અધિકારની વાત કરી, કલ અમારી સંગઠનનું નામ લે કે ન લે, ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાનનું નામ લે કે ન લે, પણ 100% હું કહી શકું છું કે જે અત્યારે વર્તમાન કાળમાં યુવા પેઢી અધિકારની વાત કરે છે એ કલમરિયા સંગઠનની પાઠશાળાની સ્કૂલમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ છે. તો આ અધિકારની વાત આવે તો હું તમને વાત કરું 2018નું આંદોલન એલઆરડીનું. એ 72 દિવસ આંદોલનમાં ગાંધીનગર ને ભાવનગરમાં એમ જોરદાર ચલાવ્યું. પછી ખબર પડી કે ભાઈ ગાંધીનગરમાં જે આંદોલન ધીરે ધીરે દલાલ ભડવાના હાથમાં જવા મળ્યું છે. દલાલ ભડવા એટલે દોગલા લોકો કે આંદોલન તોડવા માંગતા હતા. પછી અમે ભાવનગર શરૂ કર્યું. ભાવનગરમાં ધારાસભ્ય જીતુ વાઘાણીને ઘરે ઘેરાવ કર્યો કે ભાઈ અમારા ઓબીસી એસસીના વિરોધમાં આવડો મોટો ગેરબંધારણી પરિપત્ર તૈયાર થયો છે અને તમે એકલા પટેલોના મતથી નથી છૂટાણા, તમે ઓબીસી એસસીના મતથી છૂટાણા છો, બરોબર. ત્યાંથી રહીને પછી વિભાવરીબેન દવેના ધારાસભ્યના ઘરે ગયા. એથી ત્યાંથી નીમુબેન બાંભણિયા હાલમાં સાંસદ છે એના ઘરે પણ ગયા. એમ ભાવનગરમાં ઓબીસીના અને બીજા સવર્ણ સમાજના ધારાસભ્યને પણ ઘરે ગયા, ઘેરાવ કર્યો. પછી ના છૂટકે અમે 21 જણાએ મુંડન કરાવ્યા કે આ ભાજપા સરકાર અમારા માટે મરી ગઈ છે, અને એનું ખરેખર અમે મુંડન કરીને 12મું કર્યું હતું. 21 જણાએ મેં મુંડન કરીને 12મું કર્યું. અને પછી ગેરબંધારણી પરિપત્ર રદ થયો અને ઓબીસી એસસી એસટીને 3500 દીકરીને નોકરી મળી, બરાબર, એ આ આંદોલન હિસાબે. તો જ્યારે વ્યવસ્થાપન પાર્ટી એક લક્ષ્ય સાથે બનાવવામાં આવી છે કે જે કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટીના માલિકો, વાણિયા બ્રાહ્મણો જે ઓબીસી એસસી એસટીના અધિકારો દેવા નથી માગતી, તો આ તમારા વિનોદભાઈ આ ન્યૂઝના માધ્યમથી હું આખા ગુજરાતના ઓબીસી એસસીને કહેવા માગું છું, અને ખાસ કરી એમાં ઓબીસી અને ઓબીસીમાં મોટો ભાઈ સમસ્ત કોળી ઠાકોરભાઈ, બરોબર, એને કહેવા માગું છું કે ભાઈ જે આપણા અધિકારો માટે લડનારી પાર્ટી ગુજરાતમાં હોય તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે, બરોબર. અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી રાજનીતિ એ જ કામ કરે છે કે ભાઈ આજે એજ્યુકેશનમાં ઓબીસીને જે ફ્રી શિપ કાર્ડ હોવું જોઈએ, બરાબર, એ નથી. તો ઓબીસીમાં આવતી જે જ્ઞાતિઓ છે એને ફ્રી શિપ કાર્ડ શું છે ખબર નથી. જેવી રીતે આયુષ્માન કાર્ડ હોય કોઈ આગળ ને હોસ્પિટલમાં એ કાર્ડ લાગુ પડતું હોય અને ત્યાં કોઈ દર્દી દાખલ થાય તો 10 લાખ સુધી બિલ થાય તો સરકાર ભરી દેશે. એવી રીતે ઓબીસીના દીકરાઓને 12 પછી મેડિકલ કોલેજમાં જાય કે એન્જિનિયરિંગ કોલેજમાં જાય તો જો ઓબીસીના દીકરા આગળ ફ્રી શિપ કાર્ડ હોય તો જેવું ફ્રી શિપ કાર્ડ આપે તો એ ફી તો માફ થઈ જવાની છે. ટૂંકમાં ફ્રી શિપ કાર્ડ એટલે ફી માફી આપતું કાર્ડ. તો ઓબીસીને ફ્રી શિપ કાર્ડ છે એ વ્યવસ્થાપન પાર્ટીમાં એજન્ડા છે કે વ્યવસ્થાપન પાર્ટીની સરકાર બને તો ઓબીસીનું ફ્રી શિપ કાર્ડ શરૂ કરવાનું છે, અને ન બને તોય પણ એમની લડાઈ લડવાના છીએ. તો આ ફ્રી શિપ કાર્ડની વાત આવી છે તો કોંગ્રેસ તો આપવા તૈયાર નથી, નથી ભાજપ આપવા તૈયાર, નથી આમ આદમી પાર્ટી આપવા તૈયાર. તો ઓબીસીના લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આપણા માટે લડનારી પાર્ટી કઈ છે, બરાબર. તો હું તમને કહેવા માગું છું કે તમે મને તમારા સ્ટુડિયોમાં બોલાવીને જેમ આપ વ્યવસ્થાપન પાર્ટીની જે વિચારધારા છે એ કહેવાનો તમે મને મોકો આપ્યો છે, એટલે પહેલાં તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું તમને એ કહું છું કે આ તમારી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે અને એક બાજુ કોંગ્રેસ છે એ પણ વિપક્ષમાં છે, તો તમારી પાર્ટી તાત્કાલિક મતો લઈને સત્તામાં તો આવવાની નથી, તો તમે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધનની ભલે થોડી તો થોડી સીટો પણ તમારા ધારાસભ્ય એકાદ બે કે પછી એકાદી નગરપાલિકા કે મહાનગરપાલિકા પંચાયત કોઈ એક સિલેક્ટિવ ક્ષેત્રમાં કેમ નથી લડતી?
જો હું તમને વાત કરું, ગઈ સ્વરાજની ઇલેક્શનની વાત કરું કે જામરાવળ નગરપાલિકા આખી વ્યવસ્થા વલણ પાર્ટીએ કબજે કરી હતી. ત્યાં 100 સીટ હતી અને 7-8 દિનની વાર હતી. એટલે નાના લોકોએ ફોન કર્યો, ધરમસિંહભાઈ, ડૉક્ટર મનોજભાઈ યાદવને બધા, કે પાર્ટી આપણા કોળી સમાજને ઓબી સમાજની છે. હું કહું હા. તો કે અમને ટિકિટ આપશો? હું કહું હા. તો લઈ ગયા ટિકિટો. તો 24માંથી 12 સીટ જીતીને લાવ્યા. અચ્છા. અને 2.5 વર્ષ એ જામરાવળ નગરપાલિકા હકાલી. બરાબર. પણ આ ભાજપ સરકારે બેંકોને લૂંટીને એને એટલા બધા પૈસા પડ્યા છે એટલે અમારા એ નગરપાલિકા તોડી નાખી. તો એનો અર્થ એવો થોડો છે કામ કરવાનું બંધ કરી દેવાનું. બરાબર. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી હજુ થોડાક સમયની અંદર, તમારી પછી પણ એ તમારી પછી આવી છે ગુજરાતમાં, અને એ અત્યારે સારું પ્રદર્શન કરી રહી છે. તો શા માટે SC ST OBC એ આમ આદમી પાર્ટી તરફ વળવાનું પસંદ કરે છે, પણ પોતાની તમે એમ કહો છો કે એના નેતૃત્વવાળી, એના વિચારોવાળી પાર્ટી છે તમારી, તો એ તમારી બાજુ કેમ નથી જતા એ SC ST OBC? એમાં એવું છે કે આ દેશમાં અને ખાસ કરી ગુજરાતની વાત કરીએ, વ્યવસ્થાપન પાર્ટીને અહીંયા લાવવામાં આવી છે. અચ્છા. કારણ કે કોંગ્રેસ ને ભાજપે ગુજરાતમાં, હું ગુજરાતની રાજનીતિની વાત કરી છે ત્યારે, અચ્છા, બરાબર, કોંગ્રેસ અને ગુજરાતે આ ગુજરાતમાં રાજ કર્યું છે, તો એને ઓબીસીના અધિકારો નથી આપ્યા. એ 100% વાત છે. બરાબર. હવે કોઈ એમ કહેતા કોંગ્રેસ અધિકારો આપ્યા છે, તો એ પણ તમને કહી દઉં, જ્યારે 1985માં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા, બરાબર, એ વખતે માધવસિંહ સોલંકીએ, જે મેં વાંચ્યું છે જયંતિભાઈ મનાણીનું પુસ્તક ઓબીસી આંદોલન કોની સામે શા માટે, એમાં લખ્યું હતું કે ભાઈ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા એટલે એમ થયું કે હું આ સમાજમાં જન્મો છું, જ્યારે મને આવડી મોટું પદ મળ્યું છે તો મારે મારા સમાજમાં જે બાબા સાહેબે સંવિધાનમાં અધિકારો આપ્યા છે એ આપવા જોઈએ. એટલે એણે 1985માં 28% અનામત શરૂ કરી. જેવી 28% અનામત શરૂ કરી એટલે ઓબીસીના અનામત વિરોધીઓ ગુજરાતમાં આંદોલન કરવા મળ્યા. અને પાર્ટીના હાઈકમાન્ડે માધવસિંહ સોલંકીને બોલાવ્યા કે અનામત પાછી ખેંચવી છે કે મુખ્યમંત્રી પદથી રાજીનામું દેવું છે. મને ગર્વ છે માધવસિંહ સોલંકી સાહેબ ઉપર કે પોતાના પદની પરવા કરાવીને એણે આપણા ઓબીસીના અધિકારો માટે પોતાનું મુખ્યમંત્રી પદથી રાજીનામું દઈ દીધું અને તરત અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. એવા ગુજરાતના નહીં પણ ભારતના 4 મુખ્યમંત્રી છે કે રાજસ્થાનના જગન્નાથ પહાડિયા છે, યુપીના રામનરેશ યાદવ છે, બિહારમાં કર્પૂરી ઠાકોર, આવા 4 મુખ્યમંત્રી છે કે ઓબી સમાજના પોતાના મુખ્યમંત્રી બન્યા પછી સંવિધાનમાં અધિકારો આપવાની વાત કરી હોય અને પાર્ટીના માલિકોએ એને રાજીનામું લીધેલા હોય. તો આ વાતથી ઓબીસીના લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ તમે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના ઓબીસીનો વ્યક્તિ મુખ્યમંત્રી તો બનાવી દેશે, જ્યારે આ વ્યવસ્થાપન પાર્ટી ફૂલ ગ્રોથ કરશે કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ, તો આ વાણિયા બ્રાહ્મણો કે આ તમારું મુખ્યમંત્રી, પણ એ કટપુટલી રિમોટ કંટ્રોલ મુખ્યમંત્રી છે કે એ ઓબીસીના ભાગની જે હિસ્સો છે વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિ હોવો જોઈએ એ આપી શકશે નહીં. આ ઇતિહાસ કે છે. તમને મેં 4 મુખ્યમંત્રીનો વાત કરી છે, બરાબર, પણ ધીરે ધીરે જે અધિકારોની વાત આવી છે તો અધિકારોની વાત આખા ગુજરાતમાં બધા કર્યા છે, બરાબર. હવે એ વાત કર્યા છે એમ ધીરે ધીરે અધિકારોની લડાઈ કોણ લડે છે એ પણ વાત કરવા મળશે તો ઓટોમેટિક જેમ યુપીમાં રાજનીતિનું પરિવર્તન થયું છે તો ગુજરાતમાં 100% થાય છે. તમને વિશ્વાસ છે આજને તો કાલ એ થવાનું જ છે અને એમ મેદાન મૂકવાના નથી. અચ્છા, સમજ્યા? તમે વાત કરી કોંગ્રેસના ગઠબંધનની વાત, તો મેં તો બાબા સાહેબને સંવિધાન વાંચ્યું છે. બાબા સાહેબે જ્યારે આરપીઆઈ પાર્ટી બનાવી હતી અને એમાં એ કાર્યકર્તાઓ જે તે સમયે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને 1 સીટ આપી અને આખી આરપીઆઈની માણી નાખી, બરાબર. તો કોંગ્રેસ એટલી બધી નાલાયકી કરે છે કે બહુજનોની પાર્ટી કેમ ખતમ કરવી. અને રહી વાત ઓબીસીની, તો બાબા સાહેબે જે ઓબીસી માટે પંચ બનાવવાની વાત કરી હતી, બરાબર, તો જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા 1952-53 સુધી પંચ બનાવતા નહોતા. તો કાયદા પ્રધાન બાબા સાહેબ હતા એટલે ગયા. અને નેતા કોને કહેવાય એની તમને વાત કરું છું કે નેતા કોને કહેવાય. જવાહરલાલ નહેરુને કીધું कि मैं आप पिछड़ा वर्ग के लिए कमेटी बनाने की बात की, आप क्यों नहीं करते? પછી જો તમારે ક્યાં ન કરવું હોય તો આ કાયદા પ્રધાનથી મારું રાજીનામું. તો એવો ગુજરાત આખા દેશમાં કોણ એવો વ્યક્તિ હોય, મહાપુરુષ હોય કે પોતાના કાયદા પ્રધાનથી ઓબીસી માટે, સાંભળજો, બાબા સાહેબ તો એસસી ના હતા, બરાબર,
તો એ સત્તા ઓબીસી માટે પોતાનું કાયદા પ્રધાનથી રાજીનામું દીધું. તો એવો મને દેખાડો ઓબીસીમાં કોઈ એવો લાલભાઈ કે જેણે પેજ પ્રમુખથી રાજીનામું દીધું હોય. એટલે જે ઓબીસીના લોકો એમ કહેતા ને કે બાબા સાહેબે ઓબીસી માટે શું કર્યું, તો ઓબીસી આંદોલન કોની સામે શા માટે પુસ્તક વાંચી લો ભાઈ. કે ઓબીસી માટે પહેલું 346 આર્ટિકલ મૂકી હોય તો ઓબીસી માટે મૂકીને પછી આપણે એસસી માટે 341, આદિવાસી માટે 342. તો કાકા કાલકર પછી બન્યું. કાકા કાલકર બન્યા પછી જેને સર્વે થયા પછી જવાહર નહેરુને આખી સર્વે કરી ફાઇલ આપ્યા પછી જે અમલવારી કરવાની બદલે આખી અભરાઈ પર ચડાવી દીધી. 1978 આવી, આપણે લોકો આંદોલન કરવા મળ્યા કે ભાઈ ઓબીસીનો હિસ્સો શરૂ કરો. તો મોરારીભાઈ દેસાઈ આવ્યા, એને કીધું ભાઈ મારી સરકાર બનશે તો હું અમલવારી કરી દઈશ. એટલે ઓબીસી પાછો એની પર વિશ્વાસ કર્યો, મોરારીભાઈ દેસાઈની સરકાર બની. જેવી સરકાર બની એટલે આપણા લોકો ગયા કે ભાઈ કરો ભાગ શરૂ. તો એવું કીધું કે આ જૂનો રિપોર્ટ થઈ ગયો છે, બરોબર. હવે માન મોકો મળ્યો હતો. કોંગ્રેસ તો આપતી નહોતી, ભાજપ આપવા દેતી નહોતી, બરોબર. અડધા ઓબીસી એમ કે કોંગ્રેસ મારી, અડધા ઓબીસી એમ કે ભાજપ મારી, તો વચમાં જદ મારી તો આપણી છે ને. એટલે નવો રિપોર્ટ કરવાની વાત આવી તો મંડળ કમિશન પાછું બન્યું. તો ઓબીસીના લોકોને ખબર હોવી જોઈએ કે જ્યારે ઓબીસી માટે વ્યવસ્થા કરવામાં આવે છે સંવિધાન મુજબ એના હિસ્સાની, તો વિરોધ કરનારા કઈ જાતિના છે. બરાબર. ગુજરાતનો ઓબીસી રાજકીય રીતે અત્યાર સુધી કેમ ઘોર નિંદ્રાની અંદર સૂઈ રહ્યો છે? એમાં એવું છે કે ઓબીસીમાં જે ધુરંધર કહેવાય, પોતાને ધુરંધર ગણે છે. આજે હું કરું કોળી સમાજની વાત કરું, બરાબર, પરસોત્તભાઈ સોલંકી, બરાબર. એવી રીતે ચૌધરી સમાજમાં શંકરભાઈ ચૌધરી, પછી ભરવાડ સમાજમાં ગણીએ તો જેઠાભાઈ ભરવાડ છે, આયર સમાજમાં ગણીએ વાસણાભાઈ આયર છે. એ તમામે તમામ બધા સમાજમાં ઓબીસીના લોકો જે પોતાના આમ લીડર સમજે છે, તો એ લોકો કોઈ દિવસ ભાજપમાં છૂટાણા પછી વિધાનસભામાં કોઈ દિવસ નથી બોલ્યા કે અમારા ઓબી સમાજને વચ્ચેના પ્રમાણમાં જે બાબા સાહેબે સંવિધાનમાં લખ્યો છે આપો. તો જેને પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા છે સરકારમાં, જેને ઓબીસી લોકોએ વિશ્વાસ કર્યો છે, જેને એને મોટા કહેવાય ને ભીષ્મ પિતામહ માને છે, મસીહા માને છે, જો એ લોકો તે અધિકારોની વાત ન કરે તો એ સમાજને બિચારાને શું ખબર પડવાની ઓબીસીને? એ સમાજ બીજો નેતા પસંદ ના કરી શકે એમના સિવાયનો કોઈ? હવે અત્યારે તો બીજા નેતા પસંદ કરે છે તો એ નેતાઓ બિચારા અત્યારે કાંક ને કાંક આર્થિક સકડામણ છે, હાલતા ન હોય. અને રહી વાત આ બ્રાહ્મણવાદી સિસ્ટમમાં, જે બ્રાહ્મણવાદી સિસ્ટમમાં કામ કરે એને મીડિયા હાઇલાઇટ કરે છે. આજે કેજરીવાલ સાહેબની વાત કરીએ, હમણાં અલગ વિધાનસભામાં આ ઇલેક્શન ગયું, એને કેટલા ઉમેદવાર મૂક્યા બીજે, અને શા માટે ગુજરાતમાં આવે છે? કારણ કે ગુજરાતની પ્રજાને એક બ્રાહ્મણવાદીને ડાયવર્ટ કરવા છે કે તમારા માટે અમિત લડશું, અમિત તમે નેતા છીએ, બીજા કોઈ તમારા થાય જ નહીં નેતા, બરાબર. આજે હું જે કામ કરું છું, બરાબર, અમારી ટીમ જે કામ કરે છે એ બધાને ખબર છે. શા માટે ભાઈ આ મીડિયાવાળા અમને નહીં બોલાતા? આજે તમે અમને બોલાવ્યા છે, બીજા અમને કેમ નહીં બોલાતા? એને ખબર છે કે આને હું બોલાવીશ તો જે આ ઓબીસીને મેં ગુમરાહ કર્યા છે, તો આજે મીડિયાવાળા કેવા મળે કે ભાઈ ઓબીસી સાથે કોંગ્રેસ ભાજપે જે વિશ્વાસઘાત કર્યો છે ઓબીસીના મત લઈને, બરાબર. તો જે વ્યવસ્થા પ્રધાન પાર્ટી આજે અધિકારો પાવા નીકળે છે. જો ઓબીસીમાં સમજી જાય કે આ અમારી પાર્ટી છે તો 100% વ્યવસ્થા પ્રધાન થઈ શકે છે. પણ આ લોકો તો એવું વિચારે છે કે ઓબીસીને જે અમે ઉપયોગ કર્યા છે વોટ બેંક તરીકે, એ થવું જોવે. આજે હમણાં યુજીસી બિલ આવ્યું, બરાબર. તો SC/ST માટે તો હતું જ તે, પણ જે ઓબીસીને નાખ્યા તો કોઈ વિરોધ કર્યો ભાઈ? ભાજપના બ્રાહ્મણોએ. જે હિન્દુ સમ્રાટ મોદી સાહેબને હિન્દુ સમ્રાટ ગણતા હતા, આ જ બ્રાહ્મણો તેલી ઘાસી કહેવા મળ્યા. આ તેલી ઘાસી છે. જો તમે જ્યાં સુધી બ્રાહ્મણવાદી સિસ્ટમની સાથે તમે કામ કરો, બ્રાહ્મણવાદી પાર્ટીમાં કામ કરો તો તમે નેતા. જે દિવસે તમારા અધિકારો માટે બોલો એટલે તમે નીચ છો, નાલાયક છો. તમને ઉદાહરણ બતાવું. આપણે મોહન યાદવ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી છે ને, એ બોલ્યા, એ ભાજપના મુખ્યમંત્રી RSSના પ્રખર, પણ એને જ્યારે કદાચ હૃદય પરિવર્તન થયું બોલ્યા
કે ભાઈ મારી સરકાર 70% અનામત આપશે, એટલે અનામત વિધેયક હું બોલ્યા કે તું ભેંસ સારવા જા, તું આવો છો, રામ વિરોધી છો, હરામખોર છો, તો આ તો ગાયું ખાવાની ને. તમે ગુલામ નેતા તરીકે કામ કરો, તમારા સમાજ વિરુદ્ધમાં કે ઓબીસી વિરુદ્ધમાં એમ ગમે કાયદા ઘડીએ એને તમે સત્યાનાશ કાઢવાનું કામ કરીએ, પણ તમારે શું રહેવાનું? આ સિસ્ટમ આલી રહી છે ને. પણ અમે બાબા સાહેબને, કાશીરામ સાહેબે ને જ્યોતિરાવ ફૂલે ને રામાસ્વામી પેરીને વાંચ્યા છે. એટલે અમારા જે મહાપુરુષે લડાઈ લડી છે અમારી વ્યવસ્થા માટે, એ આ લોકો અમે છે, આ 3% વાણિયા પ્રમાણે. જે બાબા સાહેબે સંવિધાન વર્ષોથી જે કસડાયેલો, દબાયેલો, શોષિત પીડિત સમાજ છે એ અધિકારથી વંચિત હતો, એ બાબા સાહેબે વ્યવસ્થા આપી છે, તો એ વ્યવસ્થા આપી છે, એ વ્યવસ્થા લાગુ નથી કરતા. તમે ઓબીસી અનામતની વાતચીત કરી કે કેન્દ્રમાંથી લઈને બહુ બધા વલખા મારવા પડ્યા અને એ વખતે પણ એટલો બધો વિરોધ થયો, પણ જ્યારે ભાજપની સરકાર કેન્દ્રમાં બની તો 10 જ વર્ષની અંદર એમને ઈડબ્લ્યુએસ સવર્ણ અનામત આપી દીધી. તો આ કેટલું યોગ્ય છે તમારી દ્રષ્ટિએ? જો એ તો જેના હાથમાં વાય એ મોંમાં વાય. સાંભળો, જ્યારે પાર્ટી તે જો સવર્ણ એટલે ખાસ કરીને તે સવર્ણને જે ઈડબ્લ્યુએસ આપ્યું છે એમાં તે એ વાણિયા બ્રાહ્મણને સુદામાં કોઠો કહેવાય. સાંભળજો, એ સવર્ણ કરીને એમાં તે વધારે હિસ્સો તો વાણિયા બ્રાહ્મણ લઈ જાય છે. સમજાય આખી વાત? હવે બાબા સાહેબે કોઈ આર્થિક આધાર પર કોઈ અનામતની જોગવાઈ કરી જ નથી, સમજ્યા? પણ એમની સરકાર બની લાવી દીધી છે, બરાબર? તો આ એ યોગ્ય નથી, એ સંવિધાનની ગેરકાયદેસર છે, સંવિધાન વિરુદ્ધ છે. તેમ છતાં ઓબીસી એટલો વિરોધ કરવો જોઈએ એ મુજબ તો એટલો કર્યો નથી. જો જે લોકોએ કર્યો છે તો કર્યો છે, પણ હવે એમની સરકાર હતી, બરાબર? એટલે 3 જ દિવસમાં આપણે જ્યારે ઓબીસી માટે આવતા કે પંચ બનાવવું પડશે અને સર્વે કરવો પડશે અને ઘણા બધા ખ્યાલ આવે છે, ઓલા સની દેઓલના ફિલ્મ જેમ કેસ ઉપર એમ જેમ. તો કાકા કાલકર પંચ બન્યું, મંડળ કમિશન બન્યું, હમણાં છેલ્લે ઝવેરી પંચ બન્યું. જ્યારે ઝવેરી પંચ બન્યું ત્યારે મને ગાંધીનગરમાં બોલાયો હતો. મેં કીધું ભાઈ ઓબીસી આંદોલન કોની સામે શા માટે આ જો તમે પુસ્તક, મારું પુસ્તકે લઈ ગયા છે કે જે ઝવેરી પંચવાળા. મને કે આ બધું ક્યાં લખ્યું? જોઈ લો કહો, મને મારું પુસ્તક પાછું આપજો કહો. તો જ નથી આપ્યું. એમાં લખ્યું જ છે કે ઓબીસીની વસ્તી ક્યારે થઈ, ક્યારે નથી થઈ, કેટલા આંકડા છે જ છે એમાં, બધાને ખબર છે. સાંભળજો, અને આપણો આ ઓબીસીનો હિસ્સો કોણ ખાઈ રહ્યો છે એ બધાને ખબર છે. મેં કેજરીવાલ સાહેબને કીધું, ઓલા ઝવેરી પંચને કીધું, હું કહું ઓબીસી માટે પંચ બન્યું છે તો તમે ઝવેરી પંચ તમે છો તો ઓબીસીનો વ્યક્તિ કેમાં નથી કોઈ? આજે કિસાન માટે બન્યું હોય તો કિસાન જે ખેતી કરતો એને હોવો જોઈએ, મજૂર સંઘ બન્યું હોય તો મજૂર કરતો એ હોવો જોઈએ. હવે તમે બધાના બાપ બની જેમ થોડા ને, એ કેટલું યોગ્ય છે? હાલો, જ્યારે ઓબીસી માટે જ કોઈ પંચ બનતું હોય, ઓબીસી માટે કોઈ કમિટી બનતી હોય તો ઓબીસી લોકો તો હોવા જોઈએ ને, કે ન હોવા જોઈએ? બિલકુલ હોવા જોઈએ. હે, તો આ લોકો ખેલ કરે છે, ખાલી ઓબીસીને મૂર્ખ સમજે છે. પણ અમે ઓબીસીને જગાડ્યા નહીં રહીએ અને જગાડીએ જ છીએ. અસલી દુશ્મનની પહેચાન કરી આવી છે કે દોસ્ત ને દુશ્મન કોણ છે એમ. પણ જ્યારે ઓબીસી ને જે રાજનૈતિક અનામત આપવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર, ત્યારે આ જ ઈડબ્લ્યુએસ ધરાવતા પાટીદાર સમાજના લોકો એ કોર્ટમાં જાય છે એને નાબૂદ કરવા માટે કે ભાઈ જો ઓબીસીને રાજનૈતિક અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા બધે મળશે તો પછી અમારું વજૂદ ઓછું થતું જશે. તો એ લોકોએ એ સુધી વિરોધ કર્યો અને ઓબીસીએ ઈડબ્લ્યુએસમાં પણ વિરોધ નહોતો કર્યો એમ. જો જે એમાં એવું છે, આ જાગૃત અને સ્વાર્થી કોમ છે, જે પટેલોની વાત કરીએ. મારે અમરેલીના ધારાસભ્યના છોકરાને એક દી ખાલી વોટ્સએપમાં કાંઈક મેસેજ આવ્યો કે ભાઈ અનામત રદ થાય છે, એટલે મેં સીધો ફોન કર્યો ભાઈ. હું કહું ભાઈ અમે ઓબીસીને અધિકારની વાત કરી છે, અનામતની વાત કરી છે, બરાબર? તમે શા માટે વિરોધ કરો છો? અમારી લડાઈ અધિકારોની લડાઈ છે, જો તમારે અમારી લડી હોય તો અમે એ પણ લડાઈ લડવા તૈયાર છીએ ને. અને તમે ઓબીસીના વિરોધી આંદોલન જેટલા અંકાલ્યા છે અનામત વિરોધી અમને ખબર છે, મહેસાણાના પટેલો અંકાલ્યા છે. આ વાસ્તવિકતા છે. જેટલા અનામત વિરોધીના આંદોલન થયા છે એ મહેસાણાના પાટીદાર જ કર્યા છે. તો એ વાત કરીએ, મેં એ બધાને જ કહું છું કે ભાઈ આ જે બ્રાહ્મણવાદ હતો હવે પટેલવાદ ચાલવા મળ્યો છે. અચ્છા. અને પટેલોને ખરેખર એવું હોય કે ભાઈ અમારો જ બધે હોવો જોઈએ, તો પણ તમે ગુજરાતમાં એવો કાનૂન લાવો ને કે પટેલોને જ મત દેવો છો, બીજાને મત નહીં લેવાના. જો તમે ખરેખર લડાઈ લડવા માંગતા હો, બરાબર, અને ખરેખર તમે
બહાદુર વાવ તો કરો. અમે તો બહાદુર જ છીએ. અમે કહેવા માંગીએ છીએ ભાઈ ઓબીસીના મત ઓબીસી મળવા જોઈએ અને પાટીદારના મત પાટીદાર મળવા જોઈએ. ખબર પડે તમે કેટલા ધારાસભ્ય બને કહો. અમારા મત લઈને તમે સત્તામાં જ્યાં પછી તમે અમારા વિરુદ્ધમાં કાયદો ઘડો છો એ તમે ખાનદાની નથી. સમજાણે? ખાનદાની માણા હોય ને તો જેનું ખાય એનું ન ખોદે. અચ્છા, એટલે પટેલોને ઓબીસી એસસી એસટી બધાના મત જોઈએ. હા, હા, પણ કામ પાછું પટેલોનું થવું જોઈએ. હવે તમે જો વિચાર કરો, મને તો ક્યારેક બ્રાહ્મણ થોડો ક્યારેક હાથ લાગી જાય કે બ્રાહ્મણો ક્યાંય બોર્ડ જ મારે, કાંઈ કોઈ કોળીને મકાન નહીં દે, પ્રજાપતિને મકાન નહીં દે, દલિતને મકાન નહીં દે. આ પાટીદારો તો બોર્ડ મારે કે પાટીદાર છે મકાન નહીં. એ સંવિધાનની વિરુદ્ધમાં જ છે ને. સંવિધાનમાં તો લખ્યું છે ભાઈ ગમે ત્યાં ગમે વિસ્તારમાં ભારતનો નાગરિક મકાન લઈ શકે. સાચી વાત. પછી આંતરજ્ઞાતિઓ લગ્ન વિશે તમારું શું કહેવું છે? જો જે આંતરજ્ઞાતિઓ લગ્ન છે થવા જોઈએ, ભાઈચારું નિર્માણ કરવું થવા જોઈએ, તો જાતિવાદ ખતમ થાય ને. જાતિહીન સમાજની સ્થાપના કરવી જોઈએ. અચ્છા, बराबर. जब तक जाति खत्म नहीं होती है तब तक जाति को एक हथियार पर तौर पर इस्तेमाल करना सीख लो. ये काशीराम साहब નું સૂત્ર છે. જાતિ ખતમ કરવી બહુ મુશ્કેલ છે. બાબા સાહેબે સંવિધાન કીધું એ વખતે કે જાતિ ખતમ થાય તો જાતિની સમાજની સ્થાપના થઈ. એ વખતે હાંસા હતા, પણ સાયન્ટિસ્ટ કાશીરામ સાહેબ હતા. એને લેબોરેટરીમાં આવી ગયા કે જાતિ ખતમ કરવી બહુ મુશ્કેલ છે. એટલે નિષ્ફળ તો કાઢ્યો ને. બિલકુલ. કે જબ તક જાતિ ખતમ નહીં હોતી है तब तक जाति को एक हथियार पे तौर पर इस्तेमाल करना सीख लो. અચ્છા, તો એ 3% વાવણો જાતિવાદ કરીને જો સરકાર બનાવી શકતા હોય તો ઓબીસી એસટી વાળા જાતિવાદ કરીને હું સરકાર ન બનાવે. લાગે છે એવું બનાવી શકે. હા, બનાવી શકાય ને. અચ્છા, કાશીરામ સાહેબનો પવન આખા દેશમાં હાલી જ આવ્યો છે. એ રોકવાની ગમે એ કોશિશ કરે, નહીં રોકી શકાય. અચ્છા, તમે એક ઓબીસી સમાજમાંથી આવો છો, તમે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને તમે ચલાવી રહ્યા છો. કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે, જે પડકારો ભાજપ, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીને સામનો નથી કરવો પડતો, ઓબીસી તરીકે તમને સામનો કરવો પડે? પહેલા તો અમે પાર્ટી બનાવી એટલે આ તે આરએસએસના બ્રાહ્મણો એમ કે આ ધર્મ વિરોધી છે, એટલે પહેલાં એ અમને વાત કરવા મળ્યા. બરાબર. જ્યારે ઓબીસી અધિકારો માટે વિરોધ કરે એટલે કે ધર્મ વિરોધી છે, અધિકારો માટે વાત કરે તારે. બરાબર. પછી જાતિવાદ કહે છે, પછી મને એમ કહે તો કોળી માટે કામ કરવા નીકળ્યા છે. એટલે પણ તો તમે નહીં કરો ને ભાઈ. સમજ્યા? એટલે લોકો જે આ દેશમાં ઓબીસી એસસી એસટીની જે પણ અધિકારો લડે છે એને બદનામ કરવા માટે આરએસએસની ફોજ પૂરેપૂરી તૈયાર છે. આરએસએસની ફોજ આ દેશમાં કોઈ દે આ વાણિયા બ્રાહ્મણો ઓબીસી એસસી એસટી માટે લડશે જ નહીં. નડશે ખરા, શો ખરા નડશે, લડશે નહીં. આ 100% મારે હું વિશ્વાસથી કહું છું. સમજા? અને હું તો એમ કહું 100% અનામત આપી દો ને, જફ્ફા મટી જાય. આ 3% છે વાણિયા બ્રાહ્મણ, 3% અનામત આપી દો. 1% વધારે આપી દો દાન દક્ષિણ. આપણે દાન દેવાળા માનવી છીએ, 4% આપી દો હાલો દાનમાં. પછી તો જધવાન બેન કરવું જોઈએ ને. અચ્છા, હેરાન કરો. પછી તો આ 96% દેશના લોકો છે ગુજરાતને, એને તો આપો. તે દેવી પૂજકનો છોકરો કોઈ દે કલેક્ટર નો બનવો જોઈએ, માલધારીનો છોકરો કોઈ દે જજ નો બનવો જોઈએ, કોળીનો છોકરો કોઈ દે એસપી નો બનવો જોઈએ, પ્રજાપતિનો છોકરો કોઈ દે ડીએસપી નો બનવો જોઈએ. એવી એની માનસિકતા. સમજા? તો બાબા સાહેબે તો બધા ધર્મ માટે લખ્યું છે, બધા જાતિઓને માટે લખ્યું છે, બધાને સમાનતા હોવી જોઈએ, સમરસતા નહીં. તમે સમરસતાની માં નો આણો, સમાનતાની વાત માનો. સંવિધાનમાં સમાનતા છે. જે તમે 9,000 કરોડના બુશ મારી દો છો તો અમારા ઓબીસી સમાજને 9,000 કરોડનું બુશ મારીને તક આપો ને ભાઈ, તો ક્યાંનો ક્યાં નીકળી જશે? હે 11,400 કરોડ નીરવ મોદીના માફ કરો છો તો અમારા ઓબીસી એસટીના માફ કરો ને. કેમ ભાઈ નથી થતા? જાતિવાદ તમે ચલાવો છો, એમ જાતિવાદ ચલાવી તો તમને ભાઈ તકલીફ પડે છે. જે દિવસે ઓબીસી એસટી વાળા જાતિવાદ ચલાવ્યો ને તો ગોતતા નહીં હાથમાં આવે. કોણ? ઓબીસી એસટી વાળા જાતિવાદ ચલાવે છે તો આ 3% વાળા વાણિયા બ્રાહ્મણ નહીં ગોતતા હાથમાં આવે. અચ્છા, સમજા? કેટલી તમે અમને ઘેરની ગોળીઓ આપશો, અફીણની ગોળીઓ હાલો કેટલા ઉતાર રાખશો? અમે તો જગાડવા નીકળ્યા છીએ ને. છેલ્લે પાણીની ડોલ નાખશું, જાગ ભાઈ જાગ, આ તારું હણાઈ રહ્યું છે, ખાઈ રહ્યા છે એમ ઓબીસી જાગે ખરો? અરે જાગે ને. અચ્છા, હું લેવ ન જાગે? હું તમને એ જ વાત કરું, 10 વર્ષ પહેલા ઓબીસીના દીકરા દીકરી કોઈ અધિકારોની વાત નહોત કરતા. હવે તો એ કહે છે અધિકારો અમારા છે, જોતા છે. આ બધે ખૂણે ખૂણે અધિકારોની વાત કરવા મળ્યા છે. જો તો ખરા તમે. આ એક તો પરિવર્તન જ છે ને. બિલકુલ. અને આ હિન્દુ લોકો એમ કહે છે ગીતામાં કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો પરિવર્તન હોવું જોઈએ ને.
કે નવું જો પરિવર્તન? બિલકુલ. હા, એક થકું શાસન છે ને નુકસાનકારક હોય છે. તમે પોતાને હિન્દુ માનો ખરા? પોતાની જાતને હિન્દુ માનો ખરા? હવે જન્મ તો મેં હિન્દુમાં મને આપ્યો છે, લિંગ સેટે મેં હિન્દુ લખ્યું છે, બરાબર. હવે હિન્દુ હું છે તો હું ઇતિહાસ જાણું છું. હું અને મોહન ભાગવત પણ એમ કે છે હિન્દુ શબ્દ વિદેશ વાળા આપ્યો છે. મોહન ભાગવત એમ કે છે, તો પછી તો મારે બધા સમજે જ છે ને. હવે શું પ્લાન શું છે તમારો આવનારા સમયની અંદર? આ પાર્ટીની અંદર જ રહેશો કે પછી SC ST OBC બધા ભેગા થઈને કોઈક એવું વિચારે કે ભાઈ નહીં આપણે બીજી એક પાર્ટી બનાવીએ, એના નેતૃત્વમાં કામ કરવાનું છે, તો તમે એ કરશો કે પછી બીજી પાર્ટી ને 3 પાર્ટી આપણે હોય જોઈએ, એક વિરોધ પક્ષમાં હોય જોઈએ, એક શાસકમાં હોય જોઈએ. અત્યારે વાણિયા બ્રાહ્મણ બધી પાર્ટી બનાવી નાખીએ તો એક વિરોધ પક્ષમાં હોય છે અને એક શાસક હોય છે. આપણી તો હોય જોઈએ. આપણી એકલી પાર્ટી એક પાર્ટી હશે ને તો આ રોકો આ વિરોધમાં બેસે કામ કરવા નહીં દે. પણ નહીં પાર્ટીઓ હશે અત્યારે શરૂઆતની અંદર તો મત વહેંચાઈ નહીં જાય. અત્યારે જ્યારે કોઈને સત્તા પરથી ઉતારવું હોય ત્યારે બધાને એક થઈ જવાનો સમય હોય, તો એવા સમયની અંદર અલગ અલગ પાર્ટીઓ હોય ત્યારે એક જ વિચારધારાવાળી પાર્ટી બે છે તો એ વખતે સમયે બેઠક કરશું. બેઠક કરીને જ્યાં જ્યાં જીતે હોય કે ભાઈ અહીંયા અમે લડશું, અહીંયા અમે લડશું, એ આપણે સંકલન કરશું ને. બિલકુલ. એટલે ગુજરાતની અંદર સમયે આપણે એમ લાગે પરિવર્તન કરવાનું છે એ પણ પરિવર્તન કરશું. એવું થાય ખરું કે તમે કે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વાળા ગઠબંધન કરે છે કે ભાઈ અહીંયા તું લડજે, હું નહીં લડું, તો આપણે તે સમજૂતી તો કરવી પડશે ને. અચ્છા, ઘણા લોકો એવું કહેતા હોય કે નવી પાર્ટીઓને ખાસ કરીને શરૂઆતમાં મત તોડાવવા માટે આવતી હોય છે, એટલે આ મારો એવો સવાલ એ છે કે તમને કદાચ ખોટું પણ લાગે, એવું થાય ખરું કે મત તોડાવવા માટે તમને ઓફર કરતા ભાઈ અહીંયા તમારો ઉમેદવાર ઉભો રાખો ને જરા? એ RSS ના બધા એજન્ડા છે કે તમે એજન્ડાનો ભાગ બનાવવાનો કોશિશ કરી? સાંભળો મારી વાત. એ કે મત ફેલ થાય છે, નાની પાર્ટીને મત ન દેવાય, મત તોડાવે છે, એ તો એને ખબર છે આ વાણિયા બ્રાહ્મણને કે OBC ને મત મળશે ને તો OBC ની સરકાર બનશે ને તો સત્તા પરિવર્તન થશે ને તો OBC ને એમ ભિખારી જેમ રાખ્યા છે ને એ પોતે પોતાના દમ ઉપર સરકાર બનાવીને આપી દે છે. OBC की સરકાર, OBC की પાર્ટી, OBC સરકાર, તભી મિલેગા OBC का अधिकार. સોશિયલ મીડિયાની અંદર તમારી પાર્ટી એટલી બધી દેખાતી એક્ટિવ હોતી નથી. જમીન ઉપર કદાચ મીડિયાના માધ્યમથી એટલી બધી પણ દેખાતી નથી. બીજી બધી પાર્ટીઓ એ સતત એક્ટિવ અને સક્રિય સોશિયલ મીડિયાની અંદર રહે છે, તો આ એક્ટિવનેસ પણ ઓછું હોવાનું કારણ શું? એમાં એવું છે કે જે 2017માં અમે આખા ગુજરાતમાં 10 દિવસ બનાસકાંઠા અને મહેસાણા બહુ કામ કર્યું અમે, બરાબર. તો ક્યાંક ને ક્યાંક અમારામાં ખામી દેખાણી કે ભાઈ જે પ્રસાર કરવાની સિસ્ટમમાં ચેન્જ કરવું પડે, બરાબર. જે લગાણની ટીમ હોય એ બહુ કામ ન કરે કે લગાણ તો શરૂઆતમાં અમને ઘણી બધી આવી ટીમ મળી, પણ જે સમાજમાં શિક્ષિત ને બુદ્ધિજીવી વર્ગ છે એ સમયે સમયે નેતૃત્વ ન કરે તો પરિવર્તન લાવવું બહુ મુશ્કેલ પડે છે, બરાબર. તો OBC સમાજમાં જે ભણેલો ગણો છે એ ઝાઝા ભાગી આ જે કોંગ્રેસ ભાજપ ને એ લોકો સાથે જોડાયેલા હોય છે, બરાબર. અને દરેક સમાજમાં કેવું હોય છે કે ભણેલા ગણા પર વધારે વિશ્વાસ કરતા હોય છે, બરાબર. તો OBCના લોકો જે ભણેલા ગણા છે ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હોય ગવર્મેન્ટમાં, એટલે એની નોકરીની બદલી ન થાય એના માટે એ લોકો ત્યાં કામ કરતા હોય છે કે ભાઈ RSSમાં જઈએ તો આપણી બદલી ન થાય ને એમાં RSSનો વડો હોય તો એમાં એ ક્લાસ 2 ક્લાસમાં બેઠો હોય એટલે એ ઓલાને આપણી વાત કરવા જાય તો એમ કે ભાઈ આની બદલી કરી નાખજો, એટલે ફલાણો કે ભાઈ તું સંઘમાં આવવા મને RSSની મિટિંગમાં તારી નોકરી ક્યાંય બદલી ન થાય. એણે સિસ્ટમ ઉપર આખો કબજો કરેલો છે. પણ અમે લડીએ છીએ, મહત્વનું છે મેદાનમાં કહેતા નથી કાશીરામ સાહેબ એ ટ્રેન છે, તો ઓલામાં જે આવશે આ ટ્રેનમાં બે જાય છે, આપણી ટ્રેન બસ સ્ટેન્ડ સ્ટેશન નહીં મૂકી હોય તો જાશે ક્યાં? અચ્છા, ટ્રેન અત્યારે ભલે રાખવાની ખરી, એક સમય આવશે કે ટ્રેનની અંદર હા જેને લક્ષ સુધી બેવું છે બેઠા રહે અને જેને ઉતરી જાય, બરાબર. પણ જે લક્ષ સુધી તો ભોગવાની છે નીકળે એટલે કાશીરામ સાહેબે કેડરમાં તૈયાર કરેલા 100 વ્યક્તિને રાજીવ ગાંધી તોડી નાખ્યા હતા. તો એ કાશીરામ સાહેબે એમ કીધું જીતના તુમ તોડેગે ઇતના ડબલ હમ જોડેંગે. એટલે અમારું મન છે ને કોઈ તૂટવાનું નથી, સમજાય. પણ વોટ અને નોટ ના મળે તો પછી ઘણી વખત તૂટી જાય મન. કાશીરામ સાહેબે છે ને એક મતને અને એક વોટને અને એની કિંમત સમજાવી છે, સાંભળો. એટલે જ્યારે આ OBC SC ST સમાજ તો મેં કીધું જાગૃત હશે, પણ OBC સમાજને
જ્યારે મતની કિંમત સમજાય છે બરાબર. કાશીરામ સાહેબ એમ કીધું કે તમારા મતની કિંમત તમારી મા બેનની ઇજ્જત જેવી કરવાની છે એટલી. કોઈ દે મા બેનની ઇજ્જત કોઈ વેસા બહાર નીકળશે કોઈ? તો તમારા મતની જે દિવસે તમે મા બેનની ઇજ્જત જેટલી મતની કિંમત કરશો ને તેથી તમે સત્તા પર રહેશો. બિલકુલ. તો ધીરે ધીરે મતની કિંમત સમજશે આજને જ કાલ કે ભાઈ સત્તાથી જ બધું મળતું હોય બરાબર. તો આપણા મતથી આપણે સરકાર બનાવી જોઈએ. બિલકુલ. અને સરકાર બનાવ્યા પછી તે ઓબીસી એસસી પોતાના દમ ઉપર બધું વેસી રહ્યો ને. શા માટે ભિખારી આપણે આગળ માગવાળા છે આપણે આગળ માગી માગીને મોટું થઈ શકે છે સત્તા પર જઈકતા હોય તો આપણે આગળ હું આજીવન આગળ ભીખ માગવાની. બાબા સાહેબે તો રાજા બનવાનું કીધું છે તો તમે ભિખારી શા માટે બનો છો? બાબા સાહેબે ત્યાં સુધી કીધું કે જાઓ તું अपने घर की दीवार पे लिख लो इस मुल्क का शासक बनना है. બરોબર. તો એ બાબા સાહેબને ઓબીસી એસટી વાળા ઓછા વાંચ્યા તો કાશીરામ સાહેબે વાંચ્યા પણ વાણિયા બ્રાહ્મણ વાંચી ક્યાં કે બાબા સાહેબે કીધું કે મુલ્ક કા શાસક બનના હે. ભલે બાબા સાહેબને નથી માનતા પણ બાબા સાહેબની વાત માની ગયા છે એટલે સત્તા પર કબજો કર્યો છે. જ્યારે આપણા દોગલાઓ છે ને બાબા સાહેબને માને છે બાબા સાહેબની વાત નથી માનતા. ખાલી જય ભીમ કહેવાનું. હા જય ભીમ બોલો ગાંધી કે પેરો માં ગીરો. અડધા એમ કે જય ભીમ બોલો ગોળવડ કે પેરો માં ગીરો. આ છે દોગલાઓ. દોગલાની છે દુશ્મન કરતા દલાલો વધારે ખતરનાક હોય છે બરોબર. જે સમાજના અધિકારો ન મળતા હોય એ સમાજમાં દલાલો વધારે હોય છે. અને દલાલોનું કામ છે બાબા સાહેબ એને સમસાઓ કીધા છે ઓઝાર કીધા છે બરોબર. તો જે સમાજનું વાસ્તવિક નેતૃત્વ કરતા હોય એને બદનામ કરવાનું કામ સમસાવાનું છે. વાસણ ખાલી કે નાખે ને સમજાવો તો કે આવો છે તેવો છે બરોબર. પણ જ્યારે આ સમાજ પ્રેમી વર્ગ છે શિક્ષિત વર્ગ છે અને મજૂર વર્ગ છે ખેડૂત વર્ગ છે જાણી જાય છે બધાને મગજ આપ્યા છે બધા અનાજ ખાય છે રોટલા ખાય છે અનાજ એટલે સમજણ આવશે આજ નહીં તો કાલ. આશા ખરી. હા. અચ્છા ધરમસિંહભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે કિંમતી સમય અમને ક્રાંતિ માર્ગે આપ્યો. ધન્યવાદ. થેન્ક યુ. જય ભારત જય સંવિધાન. તો આ હતા આપણી સાથે ધરમસિંહભાઈ ધાપા કે જેમ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ચલાવે છે અને એમની વિચારધારા તમે જાણી જ ગયા હશો. ઘણી વખત એવું થતું હોય કે એસસી એસટી ઓબીસી જ્યારે વિચારધારાની વાતચીત કરતો હોય અને કોઈ સામેવાળા પક્ષને ના ગમતું હોય એટલે એની વાતને એટલું મહત્ત્વ ના આપે. પણ આ વિડીયો જોઈને તમને શું લાગ્યું અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.